અમદાવાદના નવનિયુક્ત મેયરનો મહત્વનો નિર્ણય લો ગાર્ડન સ્થિત મેયર બંગલાનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય હિતેશ બારોટે લીધો છે। મેયર હિતેશ બારોટ થલતેજ સ્થિત બંગલામાં જ વસવાટ કરશે। મુલાકાતીઓ પાસેથી ભેટ સોગાદ પણ નહીં સ્વીકારવાનો મેયરે નિર્ણય લીધો છે। અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટ જેમણે મહત્વનો નિર્ણય લીધો, લો ગાર્ડન સ્થિત મેયર બંગલોનો તેઓ ઉપયોગ નહીં કરે, તેઓ પોતાના થલતેજ સ્થિત બંગલામાં જ વસવાટ કરશે। મુલાકાતીઓ જે કોઈ પણ ભેટ સોગાદ લઈને આવશે તેને પણ તેઓ નહીં સ્વીકારે તેવો નિર્ણય તેમના તરફથી કરવામાં આવ્યો છે। સામાન્ય રીતે અમદાવાદના જે મેયર રહ્યા છે, પ્રથમ નાગરિકનું ઘર લો ગાર્ડન સ્થિત મેયર બંગલો, જ્યાં તેઓ તેમની ટર્મ પ્રમાણે રહેતા હોય છે, પણ હિતેશ બારોટે નક્કી કર્યું છે કે તેઓ મેયર બંગલામાં નહીં પણ થલતેજ સ્થિત પોતાના બંગલામાં જ વસવાટ કરશે। અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક તરીકે લો ગાર્ડનનો જે નિવાસ સ્થાન છે તે મળતું હોય છે, આપણો શું નિર્ણય કરવામાં આવ્યો છે? તેની સાથે આપણે અન્ય પણ બે મહત્વના નિર્ણયો લીધા છે। કયા પ્રકારના નિર્ણય? મેયર તરીકે ઘણી બધી ફેસિલિટી મળતી હોય છે, તેમાંની કઈ ફેસિલિટી આપ લેવાના નથી? જો મેયર તરીકે તો ફેસિલિટી કોઈ લેવાનો આ સુધી વિચારે નથી અને ભવિષ્યમાં પણ કદી થવાનો નથી કોઈ પણ જગ્યાએ। હું થલતેજમાં બોડકદેવ ગામનો સરપંચ હતો થી લઈ શરૂઆત કરેલી અને એપીએમસીનો વાઇસ ચેરમેન પણ રહ્યો છું, ડિસ્ટ્રિક્ટ બેંકમાં પણ રહ્યો છું। કોઈ પણ સંસ્થાઓ, સહકારી સંસ્થાઓમાંથી મેં આજ સુધી ક્યારેય વાઉચર લીધું નથી અને લેતો નથી। આવનાર દિવસમાં મેયર તરીકેની જે સવલતો મળવાની છે, અહીંયા પ્રજા સમક્ષ રહેવા સિવાય, પ્રજાના ચા પાણી સિવાય અમદાવાદ શહેરનું મારા માટે કોર્પોરેશનની જે કોઈ સુવિધા મળે છે એ મારા માટે કોઈ કામની નથી। મારા ભગવાનની દયાથી, આપ બધાના, મારા મા બાપની પુણ્યથી જે મારી જોડે વ્યવસ્થા છે એની કોર્પોરેશનની ગાડી પણ હું મારી પોતાની જ વાપરું છું। મને નરેન્દ્રભાઈએ જે સૂચન કર્યું છે કે ઇલેક્ટ્રિક કાર જ હું વાપરીશ અને ઇલેક્ટ્રિક કાર સિવાય મારો પ્રવાસ નહીં હોય અમદાવાદ શહેર માટે। પ્રોટોકોલની દ્રષ્ટિએ જ્યારે જરૂર પડશે ત્યારે પ્રોટોકોલનું સાધન વાપરીશ। ખાસ તો મેયર બંગલે રહેવા જવાની કોઈ પણ પ્રકારનો પ્લાનિંગ? મેયર બંગલાથી મારું નાનકડું ઘર છે અને મારા નાનકડા ઘરમાં જ હું રહેવાનો છું। મારા ગઈ ટર્મની અંદર પણ મારા માજી મેયર કિરીટભાઈની આપણે જોયેલું જ છે। કિરીટભાઈ પણ એક નાનકડા રૂમમાંથી આવતા હતા, એ પણ આજ સુધી નહોતા ગયા અને હું પણ નથી જવાનો। મેં એમની સાથે કામ કર્યું છે, બધા ભૂતપૂર્વ મેયરોની ઘણા લોકોને જોયા છે। આ બધા જ લોકો, અમદાવાદનો પહેલો મેયર મિલ માલિક હતા, આજે હું ખેડૂત તરીકે છું અને ખેડૂત તરીકે મારી ભૂમિકા હોય કે બધાની જનતાની વધુને વધુ સવલત મળે એ પ્રયાસ કરો। ઓકે, કમ્પ્લીટ.